નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રમાં બહુલક શીખવાની છે. અત્યાર સુધી આપણે મધ્યકની 3 રીતો જોયા: ધારેલા મધ્યકની રીત, પદ વિચલનની રીત અને ખૂટતી આવૃત્તિનો દાખલો. જો તમારે એ વિડીયો જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે અથવા તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે નવા વર્ષમાં જે ટાર્ગેટ બનાવ્યો છે કે ગુજરાતના 1 લાખ વિદ્યાર્થીઓ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને પહોંચાડવાની છે, તો એમાં તમે મને મદદ કરજો. આ વિડીયોને શક્ય હોય એટલે તમારા વોટ્સએપના સ્ટેટસમાં લિંક શેર કરજો અથવા તો વોટ્સએપના ગ્રુપમાં તમે આને શેર કરી શકો છો. ચલો તો આજના વિડીયોમાં જોઈએ કે બહુલક કેવી રીતે શોધવાનું છે. બહુલકમાં પણ એક બહુલક શોધવાનો દાખલો અને એ બીજો ખૂટતી આવૃત્તિ આપેલી હોય બહુલકની રીતે એ શોધવાનું. 2 રીતના દાખલા છે, તો આપણે આજે જોઈશું ખાલી બહુલક શોધવાનું. બહુ સરળ દાખલો છે, 2 માર્ક્સમાં અચૂકથી પૂછાય છે, તો ધ્યાન રાખજો કે કેવી રીતે બહુલક શોધાય. અહીંયા આપણને સ્વાધ્યાય 14.2 નો દાખલા નંબર 2 ની રકમ લીધેલી છે કે નીચેની માહિતી એટલે કે 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. જેમાં આપણે જોઈ શકીએ કે કોષ્ટકમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60 એમ કરીને આયુષ્ય કલાકોમાં વર્ગોમાં આપેલું છે. એની સામે આવૃત્તિ પણ આપેલી છે. આવૃત્તિ 10, 35, 52, 61, 38, 29 એમ કરીને આવૃત્તિ આપેલી છે. અને આપણને શોધવાનું શું કીધું છે? ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધવાનું હોય એટલે આપણે મધ્યકની રીતે કોષ્ટક બનાવવાની ઝંઝટમાં પડવાનું નથી. આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીને કિંમત શોધવાની હોય છે. તો આપણે શું કરવું પડે? સૌથી પહેલા તો બહુલકનું સૂત્ર જાણવું પડે. બહુલકનું સૂત્ર યાદ રહે તો જ આપણે બહુલકનો દાખલો ગણી શકીએ. તો બહુલકનું સૂત્ર શું છે? બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 f0 f2. જો તમને યાદ ના રહેતો તો એટલું યાદ રાખવાનું કે એક નંબર છે એ પહેલા રાખવાનો. છેદમાં પણ 2 ગુણ્યા f1 છે એટલે કે f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. આ સૂત્ર યાદ રહે. એના પછી આ સૂત્રમાં જે પદો વપરાયેલા છે એને વંચાઈશું અથવા તો એની કિંમત કેવી રીતે મેળવવી એ જાણવું જરૂરી બને છે. તો શરૂઆતમાં આપણે l ની કિંમત જોઈશું કે જ્યાં l બરાબર આ સૂત્રમાં બહુલકીય વર્ગની અધસીમા કહેવાય. એના પછી જોઈશું તો f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ. એના પછી જોઈશું તો f0 એટલે શું? તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. એના પછી જોઈએ તો f2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને લાસ્ટમાં છે h એટલે શું? તો બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. અહીંયા આપણે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે એમ ધારીને બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ ગણતરીમાં લઈશું. હવે આપણે જે દાખલો ગણી રહ્યા છીએ તો એના માટે આ l, f1, f0, f2, h એની કિંમત કેવી રીતે ગણવી એ આપણે જોઈશું. સૌથી પહેલા તો આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. હવે બહુલકીય વર્ગ નક્કી કરવા માટે શું ધ્યાનમાં લેવાનું? તો આવૃત્તિ ધ્યાનમાં લેવાની. હવે આવૃત્તિમાં આપણે જોઈશું તો સૌથી વધારે નંબર કયો છે? તો 61 નંબર સૌથી વધારે છે. એટલે કે આપણે આ દાખલા માટે બહુલકીય વર્ગ કયો થાય? તો 60 થી 80 નો વર્ગ. જે વર્ગમાં સૌથી વધુ આવૃત્તિ હોય એ આપણો બહુલકીય વર્ગ બને. એટલે કે 60 થી 80 છે એ આપણો બહુલકીય વર્ગ બનશે. એના ઉપરથી l એટલે શું કીધું હતું? તો બહુલકીય વર્ગની અધસીમા. તો બહુલકીય વર્ગની અધસીમા એટલે કે 60. પહેલી છે અધસીમા અને બીજી છે ઉર્ધ્વસીમા. તો અધસીમા l બરાબર કેટલા આવશે? 60. એના પછી f1. તો f1 બરાબર શું કીધું હતું? તો બહુલકીય વર્ગની આવૃત્તિ. એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 61. તો આ 60 થી 80 બહુલકીય વર્ગ છે એ વર્ગની આવૃત્તિ કેટલી છે? 61. f0 એટલે શું? તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો એ 52 થશે. બહુલકીય વર્ગનો આગળનો વર્ગ એટલે 40 થી 60 નો, એની આવૃત્તિ 52 છે. તો આપણે એની જગ્યાએ 52 લખીશું. f2 બરાબર કેટલા? તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. તો 80 થી 100 એની આવૃત્તિ 38 છે. હવે અહીંયા h બરાબર શું લઈશું? તો h બરાબર વર્ગ લંબાઈ. 60 થી 80 ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળે. તો 80 માંથી 60 બાદ કરીએ તો 20 મળે. એટલે કે અહીંયા h બરાબર આપણે 20 લેવાના છે. આપણે સૂત્રમાં જોઈએ તો સૂત્રમાં જે કિંમત આપણે શોધવાની છે બધી શોધી કાઢી છે. બસ હવે કિંમત મૂકવાની અને સાદુરૂપ આપવાની. ચલો તો અહીંયા l બરાબર આપણે મૂકીશું 60 વત્તા f1 બરાબર કેટલા?
અહીંયા આપણે આખું કૌંસમાં લખીશું જેથી સાદુરૂપ આપવામાં તકલીફ ના પડે. તો f1 બરાબર કેટલા? તો 61 છે. f0 બરાબર કેટલા છે? તો 52 છે. છેદમાં 2f1, એટલે કે આપણે જે f1 લીધા એને બમણા કરીને લખીશું જેથી કરીને વારંવાર બીજા કૌંસ ના બનાવવા પડે. તો 61 ને 2 વડે ગુણીએ તો 60 2 120 અને 1 ને 2 વડે ગુણીએ તો 2, એટલે કે 122. 2f1 બરાબર 122 માઇનસ f0. f0 એટલે કેટલા લેવાના છે? તો 52 લેવાના છે. f2 એટલે કેટલા લેવાના છે? તો f2 એટલે 38 લેવાના છે, તો માઇનસ 38 અને ગુણ્યા લાસ્ટમાં h બરાબર 20 લેવાના છે. ચલો તો આપણે એક એક કરીને પદનું સાદુરૂપ આપીએ તો 60 વત્તા અહીંયા તો એમના એમ રહેશે. 61 માંથી 52 જાય તો કેટલા વધે? તો 9 વધે. અને અહીંયા જોઈએ તો આપણે આ બંને જે પદો છે એ બંનેનો ગુણાકાર છે. અહીંયા અંશમાં છેદમાં કઈ ના હોય એટલે 1 હોય તો અંશનો ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 20 અને છેદમાં હવે સાદુરૂપ આપીશું તો 122 માંથી આ પાછળના બંને માઇનસ છે તો એ બંનેનો સરવાળો થાય. તો આપણે એ બંનેનો સરવાળો કરીશું મોટા પદની નિશાની. તો માઇનસ 52 ને 8 જોઈએ તો 60, 60 ને 30 90 એમ કરીને સરવાળો કરીએ તો બંનેનો સાદુરૂપ માઇનસ 90 આવે. ચલો હજુ આપણે સાદુરૂપ આપવાનું છે તો 60 વત્તા અહીંયા 9 દુ 180 થશે અને છેદમાં બાદબાકી કરીએ તો કેટલી થાય? તો પહેલા 120 માંથી 30 બાદ કરીએ તો કેટલા વધે છે? તો 120 માંથી 30 બાદ કરીએ તો સોરી 120 માંથી 90 બાદ કરીએ તો 30 વધે છે અને 2 વધારાના એટલે કે 32. આ બંનેની બાદબાકી કરીએ તો આપણને 32 મળે. ચલો 180 ભાગ્યા 32 કરવાના છે. અહીંયા આપણે સાદુરૂપ આપી શકાય કે આને 2 વડે ભાગીએ તો કેટલા આવે છે? તો 90 આવે. નીચે પણ 2 વડે ભાગીએ તો 16 આવે. હજુ 2 વડે ભાગીએ તો આને 45 આવે અને હજુ અહીંયા નીચે છેદમાં 2 વડે ભાગીએ તો 8 આવે. તો 45 ભાગ્યા 8 કરવાના છે. તો શું આવે છે જવાબ જોઈએ તો 60 તો એમના એમ રહેશે. 8 નો ઘડિયો બોલો તો 45 થી વધવો ના જોઈએ. તો 8 એટલે કે અહીંયા સાદુરૂપ આપણે આપવા જઈએ તો 8 ના ઘડિયામાં 8 પંચા 40, 8 છંગ 48 વધી જાય છે તો 8 પંચા 40 વધ્યા. ઉપરથી 5 વધ્યા, દશાંશ ચિહ્ન મૂકીને 0 ઉતારે એટલે કે 50 થયા તો 8 છંગ 48. 2 વધ્યા, 8 દુ 16. અહીંયા હવે આગળ સંખ્યા વધશે નહીં એટલે કે 5.62. તમને જો ના આવડતું હોય તો તમે આ રીતે પાછળ અથવા તો સાઈડમાં 45 ભાગ્યા 8 કરીને આ જે જવાબ આવે અહીંયા લખી શકો છો. આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો આવશે? તો આ બંનેનો સરવાળો 65.62. તો આ 65.62 શું આવ્યું આપણા માટે? બહુલક z આવ્યો. તો આવી રીતે આપણે આપેલ દાખલાનો જવાબ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. બીજા ધોરણ 10 ના મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો મળીશું આપણે નવા એક વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.